સાબરકાંઠાની 12 બહેનો રાષ્ટ્રીય ટેનિસ ક્રિકેટ માટે ચયનિત, જિલ્લાને ગૌરવ અપાવતી ટીમ ચેન્નઈ માટે તૈયાર। સાબરકાંઠા જિલ્લા કક્ષાએ ગુજરાત સ્ટેટ ટેનિસ બોલ ક્રિકેટ ફેડરેશન દ્વારા જે ટેનિસ બોલ ક્રિકેટની સ્ટેટ ટુર્નામેન્ટ યોજાઈ, જેમાં સાબરકાંઠા જિલ્લાની 12 બહેનોની પસંદગી નેશનલ લેવલની ટુર્નામેન્ટ માટે થઈ છે, જે 1, 2 અને 3 ઓગસ્ટ ચેન્નઈ મુકામે યોજાવા જઈ રહી છે। આવનાર સમયમાં રાષ્ટ્રકક્ષાએ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સાબરકાંઠાની બહેનો પોતાનું પ્રતિનિધિત્વ કરી જિલ્લાનું, રાજ્યનું અને રાષ્ટ્રનું નામ રોશન કરશે એવી શુભકામનાઓ। કેટલી બહેનો છે ટીમમાં? કુલ એક ટીમની અંદર 14 બહેનો છે, એવી 33 સ્ટેટની ટીમો ભાગ લેવા જઈ રહી છે। શું નામ આપનું? મારું નામ નિલેશભાઈ પટેલ, હું આ ટીમના કોચ તરીકે જઈ રહ્યો છું ચેન્નઈ। નમસ્કાર, હું રાધે પટેલ। અમે અમારી ટીમ લઈને જઈ રહ્યા છીએ ચેન્નઈ ખાતે નેશનલ્સ રમવા માટે ક્રિકેટ। આજે જોઈએ તો આપણે એક્સરસાઇઝ ને બધું ઘરે રહીને કશું કરી શકતા નથી, પરંતુ આ ક્રિકેટ એવી સ્પોર્ટ્સ છે જેમાં રનિંગ થાય છે, ઝૂકવાનું થાય છે, પછી બેટિંગ કરીએ આપણે તો છે ને બધી જ એક્સરસાઇઝ આવી જાય છે, તો એનર્જીમાં બોડીમાં બી બહુ જ એકદમ એનર્જી આવી જાય છે અને એ રીતે એક્સરસાઇઝ બી થઈ જાય છે। અને અમારી ટીમ એટલી બધી રેડી છે જવા માટે અને એટલી બધી ઉત્સાહી છે કે ત્યાં જઈને અમે જીતીને જ આવશું અને એવો બધાને અહીંયા ગુજરાતને બી ગૌરવ અપાવશું, અમારી સમાજને પણ ગૌરવ અપાવશું એ વાતનું। હું પાયલ અશ્વિન ચૌહાણ એઝ એ કેપ્ટન ટેનિસ બોલ ક્રિકેટ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજવામાં આવેલ તારીખ 1/8/2025થી લઈ અને 3/8/2000 સુધી ટેનિસ બોલ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન ચેન્નઈ ખાતે કરેલું છે, જેમાં ગુજરાત રાજ્ય તરફથી અમારી ટીમનું સિલેક્શન થયું છે, જે અમે સાબરકાંઠાની બહેનો તેમજ અન્ય જિલ્લાની બહેનો અહીંયા રમી અને અત્યારે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છીએ, તે અમારા માટે ખૂબ ગૌરવની વાત છે। જેમ કે આની અંદર અમને નિલેશભાઈ સાહેબ, જે હિંમતનગર સૌરભ સ્કૂલના ટ્રસ્ટી છે, તેનો અમને ખૂબ સાથ સહકાર મળ્યો છે। કોચ તરીકે અમને ખૂબ જ્યાં અમારી ભૂલ હોય તે અમને કહી છે। અને મહિલાની વાત કરું તો અત્યારે મહિલા ખાલી ફક્ત ઘરનું જ કામ નથી કરતી, પણ અત્યારે અમે આ બહાર નીકળી અને આજે રાજ્યનું નામ રોશન કરવા જઈ રહ્યા છીએ, તે માટે હું સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ। છેલ્લા 3 મહિનાથી હિંમતનગર તાલુકાની અને ભિલોડા તાલુકાની મહિલાઓ અને દીકરીઓ ચેન્નઈ ખાતે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સહભાગી થવા માટેની સતત પ્રેક્ટિસ કરી રહી છે। આપણે જાણીએ છીએ કે સમાજની અંદર ગૃહિણીઓ માત્ર ઘર પૂરતી જ મર્યાદિત રહે છે, એ પોતાની સામાજિક જવાબદારીઓમાં ફસાયેલી રહે છે, પણ અમને એક આનંદનો અને ગર્વની લાગણી થાય છે કે આ અમારા ઘરની મહિલાઓ, માત્ર મારી પત્ની પાયલ ચૌહાણ નહીં પણ એની સાથે સાથે બીજી 2-3 મહિલાઓ અને દીકરીઓ આ બંને તાલુકાઓમાંથી સિલેક્ટ થઈ અને આજે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે ચેન્નઈ ખાતે જે નેશનલ લેવલની ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે ત્યાં એ લોકો પાર્ટિસિપેટ થવાના છે। અમને આશા છે અને અમને એટલો ઉત્સાહ પણ છે કે જે પ્રમાણેની તૈયારી અને જોશ આ ટીમની અંદર છે એ જરૂરથી જીતીને આવશે અને પરિવારનું નહીં પણ સમગ્ર રાજ્યનું અને સમાજનું નામ રોશન કરશે। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ, શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।